ઓમ નમો ભગવતે વાસુદેવાય। તો મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ બીના પરેશ વ્લોગમાં। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ સાંભળવાના છીએ, જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃતિએ આલેખ્યું છે, જેમાં કુલ 93 કડવા છે, જે ચૈત્ર મહિનામાં 3 દિવસ સાંભળવાનો મહિમા છે। કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા, જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 10મા સ્કંદમાં આવેલી છે, તે સંભળાય તો તાવ, તરિયો, એકાંતરિયો, કોઈ રોગ આવતો નથી। આ ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ વગેરે બાધામાંથી પણ મુક્તિ મળે છે, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે। આથી દરેક મનુષ્યએ ચૈત્ર મહિનામાં ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ। મિત્રો, આ 93 કડવાને આપણે 3 ભાગોમાં વહેંચેલા છે, એટલે કે 3 વિડીયોમાં। પહેલા વિડીયોમાં આપણે સાંભળ્યા હતા કડવું 1 થી લઈને 31 સુધી। બીજા વિડીયોમાં એટલે કે બીજા ભાગમાં આપણે સાંભળ્યા હતા કડવું 32 થી લઈને 64 સુધી। હવે આ વિડીયોમાં એટલે કે ત્રીજા ભાગમાં આપણે સાંભળીશું કડવું 65 થી લઈને 93 સુધી। જો તમે આના આગળના 2 ભાગ જો તમે ન સાંભળ્યા હોય તો તેનો વિડીયો અમારી ચેનલમાં અપલોડ છે, તો એ પણ તમે જઈને જરૂર સાંભળજો। તો ચાલો આ વિડીયોમાં શરૂ કરીએ કડવું 65 થી લઈને 93 સુધી। વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો, જો તમે ચાહો છો કે ભગવાન ભોળાનાથના આશીર્વાદ, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી એમની કૃપા હંમેશા તમારા ઉપર, તમારા સંતાનો ઉપર બની રહે। તો ચાલો શરૂ કરીએ કડવું 65 થી। કડવું 65મું। બાણે બંનેને બાંધિયા, નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર। બાણે બંનેને બાંધિયા, ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર। ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર। લક્ષણવંતો હિંડે બહેકતો બહુ આવાસ। દૈત્યનો દળ તે પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ। એક પેચ ચૂંટ્યો પાઘડી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ। ચોરે તે મોરજ માર્યો, તેના લોક કરે વખાણ। ઓખા ફરીને વરજો પરણશે, તો ભૂલશે ભવ ભરથાર। તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃતસાર। કો કહે એમાં દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળ। કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ। બાણે તેની ભૂલવણી, ભ્રકુટી તણી, ભૂલી પડે તે નાર। કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વ કુમાર। સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ। બાંધીએ જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ। 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ। માળીએ સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ। બાણે બંનેને બાંધિયા, નવતમ નરને નાર, લાગ્યો લોકાપવાદ। પણ પામ્યો દેવ કન્યાય રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ગરમાય રે। કડવું 66મું। સુખદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી। કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો, ઓખાના ગરમાયજી। નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી। એક એકના મુખ દેખી દામણા, થાય ઉદાસજી। બાણમતી બાણાસુરની રાણી, ચપ ભરે ચક્ષુજી। પુત્રી જમાઈ ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી। કષ્ટ દેખી નાથનું, ઓખા નયણે ભરે છે નીરજી। અનિરુદ્ધ આપ બળે કરીને, ઓખાને દે છે ધીરજજી। આદરું તો અસુર દળને, ત્રેવડું તૃણ માત્રજી। શોભા રાખવા સ્વસુરની, તો હુંએ બંધાયો છું ગોત્રજી। આગમાં ઊઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી। શું કરું જો સ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી। આકાશ અવની એક થાશે, એવો નિપજશે ધંધજી। અગ્નિ કેરી જ્વાળા, ધ્રુમમાં અસુરો થાશે અંધજી। સહાય થાશે સામળ્યો સબળો, સઘળા છૂટશે બંધજી। કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સઘળા સ્કંદજી।
મારા સમજો સુંદરી, તમો ઝાંખો કરો મુખ ચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી. મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર. મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચાંપ્યો, રક્તબીજ રણે રોડ્યા. શુંભ નિશુંભ મહિષાસુર માર્યો, ચંડ મુંડ ઢંઢોળ્યા. ધૂમ્ર લોચનને હાથે હણ્યો, મધુકૈટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા, કોયલાપુર તે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા, સંખલપુર બહુચર વાળી. નગરકોટની તું સિંધવાઈ, બગલા મુખી લાગુ પાય. રાણી રોડી ઊંટવાળી માતા, બિરાજતી દક્ષિણમાય. અન્નપૂર્ણા ભૈરવી, ત્રિપુરારી, રેણુકા છત્રસંગી. રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખ હરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું. તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું, તે બાળક કેમ બોલાવી? અનિરુદ્ધ કહે, સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાઈ. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત, બાળકની પહોંચી આસ. એવામાં નારદ આવ્યા, બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને, મારું સંકટ કાપો. રોડી વહુ તમે પરણ્યા, માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડી ને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ. સિદ્ધ વિહે પરાક્રમી તું, બોલ્યો મુજ સંગાત. બાણાસુરની વર્યો પુત્રી, તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો, બંધાએ લાંછન સુઈ. કાલે માધવને મોકલું, દ્વારિકામાં જાઉં છું હુંય. ઉડણમાં તે આભ ઘાલ્યું, અંતરમાસે ન ફૂલે. ઘોડે ચડે તે પડે, પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે. અંતર સે ન ફૂલ્યો જોધા, મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે. કડવું 67મું. દયા ન આવે પેલા દૈત્યપતિને, મહાબળિયો દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે, વેર વધાર્યું સત્યજી. દયા ન આવે પેલા દૈત્યપતિને, પાતળિયા પંકજ મુખ પિયુજીને. નાગપાસના બંધજી, બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી. ધાજો રે ધરણીધર શ્રીવર, આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. ભારે દળ કૌભાંડે મેલ્યું, વકાર્યો બળ્યો વીરજી. તોય એરણથી નવ ઓસર્યો, સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી. શ્વાસન માએ બહુ અકળાએ, સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર, તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે સામળિયાને, કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કરી હરિશ્ચંદ્રની રક્ષાયજી. દાનવકુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી. સુખ શરીરે સાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનમાં વાચાએ વર કર્યો, અવર્તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કઠોળ દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી. ત્રાત ભ્રાતને જાણ નહીં, ને કોણ ઉડીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી. નાગતણા ફૂફાડા, હડાહડ ફેરવી નાખે ઝેરજી. હડાહડ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો સોસજી. પૂર્વ તણા કર્મ આવી નડ્યા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, વિખ ખાઉં આ વારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં,
મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયાળ, ન દીજે છેહજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ સો કરવો, જદાપી હોય અન્યાયજી. વાલો થઈને વેરજ વાળે, શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિરર્થક સો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હરધડ સામજી. સકળ પૃથ્વી ચાકે ચડાવી, અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. જૂથ સામે આકાશ રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાસુ દ્વારા મતીને, જૂથ કરીશું તત્ખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા, પરવર્યા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી, વળી કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં, દૈત્યે મળી રે. કડવું 68મું. સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ જોધજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે સોદા શોધજી. હિંડોળા સહિત કુંવર હર્યો, છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર્વ મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે સાંભળાને, શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળાજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોડોજી. જાદવજીને જદુનાથ કહે છે, ભાઈ સાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હણાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને, જાદવ છે મહા દુખીજી, સોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કરજોડી નારદ કહે છે, સાંભળો જગ જીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા સર્વને સાથે તેડાવોજી, 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુન્યજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તન્નજી. ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો છો ભાડજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમે રહો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાસેજી. ત્યારે નારદ કહે છે, પ્રશ્નમાં આવશે એવું કહેવાસેજી. પછી આસનવાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુન્યજી. વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુણો સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. સોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી, રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો, તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી, કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈ ને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને, છેદી નાખે શીશજી. ચક્રનો વાક નથી ને, એ નિરસ્યું હતું ફરવાજી.
અમસરખા સાધુ મળ્યા એટલે બેસાર્યું વાતો કરવાજી. ભગવાન કહે છે, સાબાસ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે, કૃષ્ણને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાએજી. ભલી રે કન્યાઈ, ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં સાચે સમાચારજી. મહારાજ, જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખ નીચે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી. લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તન્નજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી. સામળા તત્પર થાવો હવે, જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી, વહેલા તમો ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો સોનિતપુરમાં જાઓજી. કડવું 69. કમળા તો કલમપાત કરે છે, હૈડે તે ઉઠી જ્વાળાજો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળજો. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનાનાથજો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાતજો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાતજો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલાં વઢવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળજો. ભગવાન કહે છે, ગરુડ ને રે, તમે કેટલો સહેસો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારી અંગ તણા રખે વાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તો એ મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ચડીને ગોવિંદ પર વર્યા રે, ત્યારે ગડગડિયા નિશાનજો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપજો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણજો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેણા કોણ કરે રે વખાણજો. કૃષ્ણવાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂતને પ્રેત, પાંખે મારી પાડિયા કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન, તમારું પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. કડવું 71. આણી વાતે કુંવર મારા, શરમાણા નો થઈએ. મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. કુબજા પેલી રાંટી, ટુંડી કંસરાયની દાસ. મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી. તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી. જાંબુવંતી રીછડી, તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ. બીજા સર્વે દીકરા, તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા ન થઈએ. રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર 2 હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને, થયો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને, જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારિકા ગામ રે. કડવું 72. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોનિતપુરમાં જાય. જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાએ. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોનિતપુરમાં જાય. હોશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો જુદ્ધ કરો અમસાથ.
શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસી અગન. નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એ તન. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય. માર્યા વિના મૂકું નહીં, થનાર હોય તે થાય. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. ખડગ ખાંડા ને તંબુર જોરા, ગોળા હાથને નાળ. ત્રિશુળ સાંગને મુગદર ફરસી, તોમરને ભીંડી માળ. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, ચોધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. કો જોજન બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યમાં. ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ધાય. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. પરિધ ત્રિશુળને પડે કોવાડા, મુગદરને વળી ફરસી. સંગ્રામ સૌ સૈન્ય કરે, આયુધ ધારા રહી વરસી. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર. તૂટે કુંભસ્થળ, તૂટે દંતસૂળ, ચાલે નિર્રુધિર. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય. બહુ પડત્યાં પડવા લાગ્યા ભોંગણને ભડાકે. વાંકડી તલવારો મારે ખડકને જડાકે. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય. તૂટે પાંખરને બખ્તર, કીધો કચ્ચર ઘાણ. સર્વ જોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે. સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડવું 73. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર. કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા નહીં. છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હરધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટેશ્વરે, બાણ હાથ છેદાય ખરે. ગોવિંદની ગત્ય ન જાય કડી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જઈને સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાના વિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી. ધરી ત્રિશુલને બખ્તર પાડ, ડચકારે ઘોડા દે ફાડ. મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરોને કલંકી, કુમેદ લીલાને પચરંગી. હાંસીસો હણહણિયા જેહ, કાળા પછી કાબરો તે. પીળા પાખેર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેતક. રથપાળા અસવાર, અનંત દીર્ઘ દિશે અને કરડે દંત. પૂરણની પાડે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં હર ઘડે, રખે રાય બાણાસુર ચઢે. ઝટકાર કરે બાણાસુર મલ, પૃથ્વી થઈ જ્યારે ઉથલ. ગર્જના કીધી મુક્તિ ભૂપાળ, ખડખડિયા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જવા દઉં કુસળો ફરી. ઉન્મત્ત જાદવ ઊંછાચડા, સકળ સંસારે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે સાપ થાય પાધરો. કડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ સાનો રે ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડા જોડ બે કટક થયા, ઉઘાડા આયુધ કર્માગ્રહ્યા. ફરસી તલવાર કો કહાડે, માથેથી ભાર. ત્રિશુલ તોમર ગદા, ત્રિશુળ ગરજ્યો હાથ ધરી મુસળ.
56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડવું 74મું. અલિયા જા પરો, જા નંદના છોકરા, વઢવાને અહીં તું સિદ્ધ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથ નહીં જઈ ફાવ્યો. અલિયા ગોકુળ માહી ગાવલરી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો, હાથમાં લાકડી ખાંધે હતી કામડી, મધુવન વિશે તુરે ફરતો. અલિયા જા પરો. સાંગ શ્રી સૂર્યતણી, તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે ચડકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સડકે. અલિયા જા પરો. કડવું 75મું. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાલ, કોપ કરી કર પાવું મેલ્યું, વર્તું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયું નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલે સી થાય. કડવું 76મું. સુખદેવ કહે છે વાત, વેવણ આવ્યા રે, જેની જોવા સરખી જાત, વેવણ આવ્યા રે, માથે કંસ વાંસની ઝાડ, વેવણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ, વેવણ આવ્યા રે, જેના સુપડા જેવા કાન, વેવણ આવ્યા રે, જેનું મસ્તક ગિરી સમાન, વેવણ આવ્યા રે, એની આંખ અંધારા કૂપ, વેવણ આવ્યા રે, જેનું મુખ દિશે છે કંદરૂપ, વેવણ આવ્યા રે, હરદાંડી જેવા દાંત, વેવણ આવ્યા રે, દીઠે જાય ન એનો અંત, વેવણ આવ્યા રે, એના સ્તન ડુંગર સા ડોઝા, વેવણ આવ્યા રે, કાને ઘાલ્યા છે હાથીના હોજા, વેવણ આવ્યા રે, કોટે ખજૂરાના તન મન્યા, કાને ઊંટના ઓ ગન્યા, વેવણ આવ્યા રે, પગે રીંછ કલા વિકરાળ, વેવણ આવ્યા રે, કહેડે પાડાની ઘુઘર માળ, વેવણ આવ્યા રે, વાંકડા સરપ એના હાથે, વેવણ આવ્યા રે, બળતી સગડી મૂકી માથે, વેવણ આવ્યા રે, જેની પીઠ ડુંગર સા ડોઝા, વેવણ આવ્યા રે, એના મસ્તકમાં ફરે રોઝા, વેવણ આવ્યા રે, કોટડા આવી જ્યાં મોરાર, વેવણ કુંવરે સાસુ ખોડી સાર, વેવણ આવ્યા રે. કડવું 77મું. કોટડા કહે છે કરગરી, એના બાપને ચાપ્યો પાતાળ, હવે તો હદ થાય, પ્રભુ એ છે તમારો બાળ, કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક, દીન જાણી દયા કરો, એ છે તમારો રાંક. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યા, સાંભળો પતિ કૈલાસ, એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળી કોપે ભરાયા પોતે ઉમ્યા ઈશ, મનમાં રીસ ચઢી ગણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપાર રે. કડવું 78મું. ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય, બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અસવાર, મોર વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેડી કરી કહું તેનો મહિમાય, ડાકણ સાકણ ભૂત પિશાચ વંતર માત્ર, દડુક ચાલે ભૂતડા જેના હાલા સરખા ગાત્ર. હરિજય કૃત વર્માને કહે છે મહાદેવને સમજાવો, આંસુ ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો, શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં જાળ, સન્મુખ આવી ઊભા રહી માહે ભાંડે ગાળ, હે કાળા અર્જુનના સાડા, ભર્યા ઊંચાડા જે, મધ્ય રીતે મથુરાથી નાઠો, ગયો વિસરી તે, મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન, તું ઓરડીમાં અવતર્યો નથી વાત મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી, મળે મસાણે ફરતો હિંડે રાખ ચોડે અંગ, આંખ ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ, ડાકણ સાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો, રાત દહાડો બાવો થઈને ફરતો તારા ઘરમાં રોતી નારી. કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી, અલ્યા છોકરીઓમાં છાસ પીતો મરદ મટી થયો મહિયારી. જગતમાં એવું કહેવાયું જે કાનુડે કાંચડી પહેરી, પરનારી સુ ક્રીડા કરતો કહેવાયું વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી,
ભગવાન કહે, હું વ્યભિચારી, મને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો? વચન એવું સાંભળીને ગોપિયા શિવરાઈ કડાક લઈને ત્રિશુલ માર્યું, થનાર હોય તે થાય. ત્યારે કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામ સામા ધાય, માહે માહે યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન, વળતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ, કરતા મારા માર. વીરભદ્રને બલરામ સામા, યુદ્ધ કરે માહે માહે, શિવને સામળીઓ વઢે, ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાલ ભૈરવ, તત્ક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે જોધા કહેવાય, આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વગેરે ચૂસે, અવડા પગે જેને ચુડેલ કહીએ, રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચો ભચ, તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુઆ કીધા, હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની, ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય, કોઈને રણમાં રોડિયા, કોઈની થરથર ધ્રુજે કાય. પરિધ ત્રિશુળ તંબુર ફરસી, નાળ છૂટે સરરાટ, ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મ ને માંસની બે પાડ બંધ ન થાય, સાગર સુસંગમ મળ્યો, એમ રક્ત જ કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોડી, ભગંદર કેરી જાત, હરસ નારું ને પાઠું કહીએ, કરુણ તુલ્ય સને પાત. રોગ તણો માર બહુ દેખી, જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવવાણી બોલ્યો, રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન? પાપી તમે મૃત્યુલોકના, માનવી ના લ્યો પ્રાણ. તાવવાણી કહે, કથા સાંભળે, હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો અશરણા શરણ, ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મનભાવ કરી નહેજે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાઉં, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઉં. ક્ષણવાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું, તમે સાંભળો ભગવાન. ઓખાહરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર, ઈસને જગદીશ વઢતા કોઈ ન પામે હાર. વજાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમ્યા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશુલને લઈ રહ્યા પોતે ઉમ્યા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશુલને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાજૂડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષ નાગ સરકવા લાગ્યો ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી? હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વડનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશુલજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો સોણિતપુરનો નાથજી, અલિયા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી.
વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી, મદમસ્તર અહંકારથી તે ખોયા હજાર હાથજી, બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈસજી, મેં ખોયા હાથ હજારને હવે શિર છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે. કડવું 80મું. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે, બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે દુઃખ ભાંગ્યા રે, તેમાં સિંહ વઢવાડ મળ્યા મન માન્યા રે, શિવે બાણ કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાંગ્યા રે, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે, કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાંગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે, હવે ગરુડને દ્વારકા મોકલો દુઃખ ભાંગ્યા રે, તેડાવો સગડો પરિવાર મળ્યા મન માન્યા રે, 16 સહસ્ત્ર 108 પટલાણીઓ દુઃખ ભાંગ્યા રે, તેડાવો જાદવની નાર મળ્યા મન માન્યા રે, તેડી 56 કોટીને દુઃખ ભાંગ્યા રે, વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે, તે ગરુડ ઉપર સૌએ ચઢ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યારે ગરુડની પાંખ ભરાઈ મળ્યા મન માન્યા રે, તેડી સોણિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે, જાની વાસા આપ્યા મન માનતા દુઃખ ભાંગ્યા રે, તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે, તેડાવોને ઉદયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે, વરરાઈને નાવણ વેળા થાય રે, વરરાઈને પીઠી ત્યાં ચોડાય રે. કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે, બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે, વાસુદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈને તે લઈ સંચરો સુધબુધ જાગવું રે, ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈને તે લઈ સંચરો બાણાસુર જાગવું રે, બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે, કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. કડવું 83મું. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી, તેના ઉપર બેસે વરજીની માળી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે, માથે મોડ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે, નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પૂંચીઓ બાજુ બંધ રે, અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિમય ધર્યો અને અનિરુદ્ધ શીશ રે, ઝળકે ઝળકે ઉદય જ જેવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે, વર્તી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે, હળધરનો જસ બોલે બધા જન રે, જાદવ સહિત શોભે છે જુગ જીવન રે, 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેડા થાય રે. કડવું 84મું. અરે હારે અનિરુદ્ધ ઘોડલી, અંતરિક્ષથી ઘોડી ઉતરી, પૂજીએ કુમકુમ ફૂલ, ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. અનિરુદ્ધની ઘોડલી, મોરડે મોતી જડિયા રે, હીરા જડિત પલાણ, રત્ન જડિત જેના પેંગડા રે, તેના વેદ કરે છે વખાણ. અનિરુદ્ધની ઘોડલી રે, અંગ જેનું અવનવું, ઝળકે જાકજ માળ, જબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ગુગ્ગરમાળ. અનિરુદ્ધની ઘોડલી રે, દેવ દાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. અનિરુદ્ધની ઘોડલી રે, રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડલા રે, શ્રીફળ ફોફળ સાર. અનિરુદ્ધની ઘોડલી રે, હિંડે હળવો હાથીઓ, ઉલટ અંગ નમાય, સુરીનર મુનિજન જાય વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. અનિરુદ્ધની ઘોડલી રે, સનકાદિક શિર છત્ર ધરે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. અનિરુદ્ધની ઘોડલી રે, વાજા 36 વાગતા રે, નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું સોણિતપુર દેશ. અનિરુદ્ધની ઘોડલી રે, રાયે નગર સોવરાવ્યું રે,
સૌરાવી છે વાટ, તજા પતાકા જળહરે રે, જસ બોલે બંદીજન, જાચક ત્યાં તો બહુ જાચતા રે, જેને હિંડોળે નિર્ધન. અનિરુદ્ધની ઘોડલી રે, રાવણ દીવો ઈચ્છે રૂક્ષ્મણી રે, લૂણ ઉતારે બેની ધીર, ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તોરણે ખોટી થાય, વરરાઈને સાડો છાંટે છાટણા રે, મળી માનોની મંગળ ગાય. અનિરુદ્ધની ઘોડલી રે, ઘુસડ મુસડ રવૈયો રે, સરિયો સંપટ ત્રાક, ઈંડી પિંડી ઉતારતા રે, નારદ તંબુરવાય, મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઉત્સવ થાય. અનિરુદ્ધની ઘોડલી રે, પૂખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ, રાવણ દીવો જળહળે રે, રૂક્ષ્મણીએ ઘાલ્યો મોડ. અનિરુદ્ધની ઘોડલી રે, ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યો મોહરા માહ્ય, આડા સંપટ દેવરાવ્યા, ત્યાં વરત્યો છે જે જેકાર. અનિરુદ્ધની ઘોડલી રે, ઘોડી ગાયને સાંભળે, તેને ગંગા કેરું સ્નાન, વાંજ્યો પામે પુત્રને રે, નિર્ધન્યો પામે ધન. અનિરુદ્ધની ઘોડલી રે. કડવું 85મું. બાણાસુર પખાડે ચરણ, શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય, શોભા ઘણેરી રે, ત્યાં તો પહેલું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય, શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, બીજે મંગળ ધેનુના દાન અપાય, શોભા ઘણેરી રે, ત્યાં ત્રીજું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે, ત્યાં તો ચોથું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, ચોથા મંગળે કન્યાના દાન અપાય, શોભા ઘણેરી રે, ત્યાં તો વર્તાય છે મંગળ 4, શોભા ઘણેરી રે, આપે ગરથ સહિત ભંડાર, શોભા ઘણેરી રે, લાવે બાણમતી કંસાર, શોભા ઘણેરી રે, ત્યાં તે પીરસે છે 4 વાર, શોભા ઘણેરી રે, ત્યાં તો આરોગ્ય નરનાર, શોભા ઘણેરી રે, ત્યાં તો દૂધડે સ્નાન કરાય, શોભા ઘણેરી રે, ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા, શોભા ઘણેરી રે, ત્યાં તો જાનૈયે મેરુ ત્રુઠિયા, શોભા ઘણેરી રે. કડવું 86મું. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાથ સૂરે, સાથે જમણની રીત, હરદર ભ્રાત સૂરે, શ્રી કૃષ્ણ કરે પ્રણામ, હરદર ભ્રાત સૂરે, તમો ગોરડી વેળા પધારજો, સૌ કો આવજો રે, સાથે માણસની તે રીતે, ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ, જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોડિયા પાય, જય પાયે પડી રે, અનિરુદ્ધની માવડી, બોલ્યા રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલ્યા, મનસું માલતા રે, હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતા રે, રસોઈ બહુ પ્રકારની, ગણતા 9 લહુ રે, કાંઈ વસ્તુ અનેક, ગણતા સહુ કહે રે, જાદવ કેરી જોડ, સૌ કો સાથ સૂ રે, આવ્યા કૃષ્ણ મહારાજ, 56 કરોડ સૂ રે, વેવાઈની વાત, કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ, જુક્તિઓ ભલી રે, આજ્ઞા આપી રાય, સૌ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું, બેઠા બેસણે રે, નવજોબનવંતી નાર, નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા, જારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક, દિશે ફૂટડા રે, 52 ગજની થાળી, સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ, જમનારા લાડકા રે, ખાંડ પકવાન મેવા, બહુ ઘણા રે, પૂરણને દૂધપાક, સાકરિયા ચણા રે, ગોટા તળિયા તડબૂચા, આંબા સાકસુ, પિસ્તાને અખરોટ, દાડમ દ્રાક્ષુ રે, તલ સાકડી મોડા દહીંથરા, સેવ છુટ્ટી કડી રે, ખોબલડે પીરસે ખાંડ, મરકી બેવડી રે, ખાજા જલેબી, દિસ્તી દાળિયા મસમસે રે, ઢેબરને મોતીચૂર, જમતા સૌ હસે રે, મગદળને મૈસૂર, પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક, લાકડસી ભાવ્યા રે, બાટ બંધટો રાંધિયો, માહે ખાંડ ભેળી રે, ગૌરીના તાવ્યા ઘી, સેવો ગળી રે, સારો કર્યો કંસાર, પોળી પાતળી રે, સાકરની મીઠાશ, આણી કચોળે ભરી રે, જમવા બેઠી નાર, જાદવની બાપડી રે, જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી રે, પાન સમાર્યા રે, બિડલે 62 પાન, સૌને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું, તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ, ત્યાં વહાણું થયું રે. કડવું 87મું.
આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વડાવો મારા નવલા વેવાયો, રથ ઘોડાને પામર્યો સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાયો, જરકસી જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાયો, પંચ વસ્ત્રને શણગાર તમે જ માત્રને આપો મારા નવલા વેવાયો, દક્ષિણાના ચીર રાણી રૂક્ષ્મણીને આપો મારા નવલા વેવાયો, સાડું ઘરચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાયો, પાટણના પટોળા રાણી જાંબુવંતીને આપો મારા નવલા વેવાયો, પહેરામણી પૂરણ થઈ હૈડે હરખ ન માય રે, કન્યા તેડી કોડ કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું. ઓખા ચાલી ચારણહાર સૈયરો વડાવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા માને વહાલી દીકરી, કોઈ લાવે 51 હાર કોઈ લાવે સોનાના સાકડા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા, ઓખાજી વળતા બોલિયા કહે બાઈ રે ચિત્રલેખા આવ ઓરી, આ વાર રે આલે સોનાના સાકડા, બોલ્યા બાઈ રે તારા ગુણ ઓ સિંગણ ગાઉં, બોલ્યા બાઈ રે નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે, ત્યાં મુજને સંભાળજો બાઈ રે એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89મું. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનું ની તો મળી મંગળ ગાય રે, રથ અગરે પેડે શ્રીફળ તે સંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી, સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોડે ખાવાના ઘાલીએ, સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ, સાસરિયાના સાથમાં સડકો આઘો તાણીએ, સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ, સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી નવ લીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ રે. કડવું 91મું. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, જેણે વડવે ચાર્યા ઢોર, લાખેણી હાર્યો હાર્યો બાણાસુર રાય, કૃષ્ણરાય જીત્યા રે વેગે આવ્યા દ્વારિકાની માય, કેશવરાય જીત્યા રે રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા, ત્રિકમરાય જીત્યા રે તે તો પુરાણે પ્રસિદ્ધ, ઢીંગલમલ જીત્યા રે તે તો ગોત્ર જ આગળ જાય, બંનેના હાથે કંકણ મીંઢળ છોડાય, કલ્યાણરાય જીત્યા રે. કડવું 92મું. તારા બાપનો બાપ તેડાવ, છો ગાડા દોરડો ન છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો ન છૂટે, તારી રૂક્ષ્મણી માત તેડાવ, તારો પ્રદ્યુમન તાત તેડાવ, છબીલા દોરડો ન છૂટે, તારી રતુમડી માત તેડાવ, છબીલા દોરડો ન છૂટે, બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા દોરડો ન છૂટે, તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા તારી રેવતી કાકી તેડાવ, છબીલા દોરડો ન છૂટે, તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય, હો લાડી તારો બાણાસુર તાત તેડાવ, હો લાડી બાણમતી માત તેડાવ, હો લાડી તારો શંકર તાત તેડાવ, હો લાડી દોરડો ન છૂટે, તારી પાર્વતી માત તેડાવ, હો લાડી તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી દોરડો ન છૂટે, તારી સુધ બુધ ભોજાઈ તેડાવ, હો લાડી દોરડો ન છૂટે, તારી ચિત્રલેખા ચોર તેડાવ, હો લાડી દોરડો ન છૂટે, ઓખા છોડે દોરડોને જાદવ જોતી ગાય, છબીલા દોરડો ન છૂટે, બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે. કડવું 93મું. રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તન્નજી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી, એકવાર શ્રી કૃષ્ણએ ઓખાને ખોડા માહે બેસારીજી, માગવું હોય તે માગી લેજે તું છે વહુઅર અમારીજી, મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનો ગયાસુર નામજી, બાણાસુરનો ગયાસુર વંશ ધારણહારજી, કહી કથાને સંદેહ ભાગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી, સુખદેવજી અમને પાવન કિયા સંભાળ્યો મહિમાયજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી, શ્રોતા વક્તા સૌ સાંભળો કહે કવિ કર જોડજી, ભાવ ધરી સહી બોલજો જય જય શ્રી રણછોડજી.
इति श्री भागवत महापुराणे दशमस्कन्धे श्री सुखदेव परीक्षित संवादे प्रेमानंद कृत ओखाहरण संपूर्ण। बोलो श्री ओखाबाई अनिरुद्धनी जय। बोलो श्री भगवान श्री कृष्णनी जय। बोलो महादेवनी जय। बोलो पार्वती देवीनी जय। तो मित्रों, આજે આપણે સાંભળ્યા કડવું 65 થી લઈને 93 સુધી અને આ વિડીયો અહીં સમાપ્ત થયો। તો મિત્રો, ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ જ મહત્વ છે। આ ઓખાહરણ એકવાર અવશ્ય સાંભળવું જોઈએ। જો મિત્રો તમે આના આગળના કડવા ન સાંભળ્યા હોય તો તેમના વિડીયો અમારી ચેનલ ઉપર અપલોડ છે, જે 1 થી 93 કડવાના આપણે 3 ભાગ કરેલા છે। પહેલા ભાગમાં આપણે 1 થી 31 સુધીના કડવા સાંભળ્યા છે, બીજા ભાગમાં 32 થી લઈને 64 સુધી અને આજ ત્રીજા ભાગમાં 65 થી લઈને 93 સુધી કડવા સાંભળ્યા છે। જો તમે આગળના કડવા ન સાંભળ્યા હોય તો તેમનો વિડીયો અમારી ચેનલ પર અપલોડ છે, તો એ જઈને જરૂર તમે સાંભળજો, ત્યારે જ તમને આ સાચું ફળ પ્રાપ્ત થશે। તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખી લેજો। મળીએ આગળના વિડીયોમાં, ત્યાર સુધી ધન્યવાદ।